આજે આપણે રેસીપીમાં જોઈશું પનીરની ચટણી, સિંગદાણાની ચટણી. તો તેની સામગ્રી અને રીત જોઈ લઈએ તો સૌપ્રથમ તો 1 કપ શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 કપ લીલા ધાણા, 2 લીલા મરચાં, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, નાનો કટકો આદું, 1 ચમચી ખાંડ, 1 કપ જેટલું દહીં અને સીંધો મીઠું સ્વાદ અનુસાર લેવું. હવે આપણે તેની રીત જોઈએ લઈએ તો દહીં સિવાયની બધી સામગ્રીને મિક્સ કરી બાઉલમાં બરાબર પીસી લેવાનું. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી ડુબાડી લો. ફરાળમાં ઉપયોગી ચટણી તૈયાર થઈ ગઈ છે. જો તમને આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને કોમેન્ટમાં પણ તમારા અનુભવો લખતા રહેજો.